માલિબા મેં હમણાં વાત કરી ને કે સુખીએ વાડી વાવી એમાં દુખિયા ઉગ્યા છોડવા. આપણે તો બધા સદાયની માટે દેવની સામે તો દુખિયા જ છે સાહેબ. કોઈ પણ માણસ ગમે હોય તો દેવના દ્વારે જાય તો કાંઈ નહીં કાંઈ પણ તો માગે જ સાહેબ, માગે માગે ને માગે એમ. સવજીભાઈ શિવજીભાઈ વાજા પરિવાર અને એના દીકરા મહેન્દ્રભાઈ અહીં બેઠા છે સાહેબ, આપણી વચ્ચે જ બેઠા છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આજરા જેના અધવસે રહે હરી કરી હોય. જેના એવા મહેન્દ્રભાઈ ના સંસાર સુખની માલિપા મારા ત્રિલોકના નાથે ત્રણ દીકરીઓ આપી છે સાહેબ. જેના ઘરેથી પોતાના પત્ની હર્ષાબેન મહેન્દ્રભાઈ વાજા પણ 3 દીકરીઓ આપી છે સાહેબ. આજે દીકરીઓને રાખડીનો બાંધનાર નથી, જવતલનો હોમનાર નથી. દુનિયાની માલિપા સાહેબ કાંઈક નહીં કાંઈક તો મારો ત્રિલોકનો નાથ ખોટ રાખે છે સાહેબ. મામા મામા દેવ દુનિયાની માલિપા લોઠાના સીણ્યા છે. બોલ તો વિચારીને બોલ જે 12 મહિના કાલ વ્યા જાય છે. મામા મારી મારા મનસુખ ભુવાની ભક્તિને ડાગ નો પડે વિચારીને બોલજે મેલડી. હે કાલ દુનિયા કહે છે કે યાદવના મઠની માલિપા યાદવના માંડવે વાંજાની મેલડી બોલી હતી માડી. કાલે હરગની વાટે વ્યા ગયા ને મારા ચિથર બાપાની ભક્તિની ભૂલ નો પડે હો મામા. માડી અમે નથી કહેતા પણ દુનિયાની માલિપા દેવ તારા બનીને બેઠા હોય ને તો તારાને તારવાઈ તારી જવાબદારી છે. મારી મેલડીનો તો મને પાવર છે. મેં કીધું કે વિજ્ઞાન ટૂંકું પડે, ડોક્ટરનું ભણતર ટૂંકું પડે, ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટાય સાહેબ. મામા મારી પ્રભાતના પોરની દેવી મામા મામા મારી ભલાઈઓ
પણ બાપ એક દી આ ભાવનગરની માલપા આજે હર્ષાબેન અને મનસુખ મહેન્દ્રભાઈ જેના આંગણાની માલપા ત્રણ દીકરીઓ રમે જેને જવતલીઓ નથી, મામેરીઓ નથી, માનો જેનો ભાઈ નથી, રાખડીનો બાંધનાર નથી બાપ. પણ દુનિયાની માલપા સાહેબ મારા ત્રિલોકના નાથને જેમ માણાનું સુખ મંજૂર ન હોય ને એમ દુખિયા માણાનું દુઃખ ક્યારેક મંજૂર નથી હોતું સાહેબ. મહેન્દ્રભાઈ ના ઘરે સાહેબ મેં કીધું એમ ત્રણ દીકરીઓ પણ મોટા દીકરી જેને મારા ત્રિલોકના નાથે જેના આંગણાની માલપા એવું દુઃખ નાખ્યું સાહેબ. મહેન્દ્રભાઈ ના મોટા દીકરી બીમાર પડ્યા એટલે પોતાનો બાપ અને જન્મ દેનારી જનેતા હર્ષાબેન પોતાની દીકરી લાડકવાઈને લઈ અને મારી મેલડી દીકરી તો ગાયનો અવતાર કહેવાય બાપ. પણ જેના ખોળિયાની માલપા મારા ત્રિલોકના નાથે એવું દરદ મેક્યું બાપ. જેના ખોળિયાની માલપા મારા ત્રિલોકના નાથે એવું દર્દ મેક્યું ને પોતાની દીકરીને લઈને બે માણસ પોતાના આંગણેથી મારી ભગવતી ચામુંડા ને મા મેલડીનું નામ લઈ અને ભાવનગરની હોસ્પિટલની માલપા લઈ ગયા સાહેબ. ડોક્ટરે દર્દ તપાસીને એટલું કીધું મહેન્દ્રભાઈ દીકરીની કિડની ખલાસ થઈ ગઈ છે સાહેબ. પણ હર્ષાબેને પોતાના સ્વામીનાથ મનસુખભાઈને એટલું કીધું કે હાલો ને અહીંયાથી બીજા હોસ્પિટલે જઈએ, થોડી વારમાં દીકરીની કઈ કિડની થોડી ખલાસ થઈ જાય. સાહેબ વાત ઉપર ધ્યાન દેજો. દેવ ક્યારે આવે ને દેવ કેવડી હોય એની વાત, વિશ્વાસ ક્યાં હોય. બે માણસ પોતાની દીકરીને લઈને બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં ડોક્ટરે તપાસ કરી. ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ દીકરીના ફેફસા ખલાસ થઈ ગયા છે. એક હોસ્પિટલે કિડની ખલાસ થઈ ગઈ, બીજી હોસ્પિટલે ફેફસા ખલાસ થઈ ગયા. પણ સાહેબ પોતાની જન્મ દેનારી જનેતા પોતાના ધણીને એટલું કીધું કે સ્વામીનાથ કોઈ રિપોર્ટ મારી દીકરીના સત્ય હાચા નથી આવતા. હજી ત્રીજી હોસ્પિટલે જઈને સાહેબ ત્રીજી હોસ્પિટલે ગયા ને આ ભાવનગરનો દાખલો સાહેબ વર્ષો નથી વાઈ ગયા, હજી 12 મહિના થયા છે સાહેબ. ત્રીજી હોસ્પિટલના ડોક્ટરે નાડ તપાસી અને શરીરના એ દીકરીના દેહને તપાસીને એટલું કીધું ભાઈ આનું લીવર ખલાસ થઈ ગયું, લીવર પતી ગયું છે સાહેબ. મિત્ર વિચાર કરજો, એક હોસ્પિટલે કિડની પતી ગઈ, એક હોસ્પિટલે ફેફસા પતી ગયા, એક હોસ્પિટલે લીવર પતી ગયું સાહેબ. ભાવનગરની નામાધારી જેટલી હોસ્પિટલ છે ને મહેન્દ્રભાઈ કાવડની માલપા પોતાની દીકરીને લઈને સાહેબ હોસ્પિટલના પગથિયા ચડે ને ઉતરે. એ દેવી દુબળી વાડે સીંડા નો હોય મારી મેલડી. અને દુનિયાની માલપા મારી દાઢી મૂછના ધણીને કદાચ દર્દ હોય ને તો મરદ મૂછાળા વેઠી લે, પણ આ તો દીકરીનો અવતાર કહેવાય માં. મોતે નાડ્યું માંડ્યું ને પછી જમ ઝડાપું કરે તોય એને સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. જન્મ દેનારી જનેતા હર્ષાબેન દીકરીની સામે જોવે, થોડીક વાર આકાશમાં નજર કરે, પોતાની દેવને યાદ કરે કે માં મારી મેં તો જેને 9 મહિના પેટ રાખીને દુનિયા દેખાડી છે, જન્મ આપ્યો છે, કદાચ મારી દીકરીની આંખ બંધ થઈ જાય ને તો મારી દુનિયાની માલપા હું તો 1200 મહિના રોજ સાની રહી જઈશ માં. પણ મારા તીથર બાપાની ભક્તિ જો ખૂટી ગઈ હોય ને મારી દેવી, મારી ચામુંડા મેલડી આજ ભાવનગરની બજારની માલપા અમને લૂંટતી ગઈ દેવી.
કાંઈ માગ્યું તું માં? રાતથી અમે બે માણસ માગીએ છીએ તો તું દેતી નથી, પણ મારી એક અબળાયું તે મારા ખોળે દીધી છે ને. મારી રવા દે કાળા માથાના માનવીની ભૂલ તો ડગલે ને પગલે દેવી થતી હોય, પણ આવી સજા ન હોય માં. પણ આખે અંધાપો આવી ગયો હોય ને કાને જેમ બેરી બનીને બેહી ગઈ ને દુનિયાની માલિપા કોઈ દેવ નો જવાબ આપ્યો. સાહેબ, દુનિયાની માલિપા દેવની ત્યારે તમને ખાતરી થાય કે દેવી કેવી હોય. સાહેબ, આખા ભાવનાની માલિપા નામાધારી હોસ્પિટલ, નામાધારી ડોક્ટર નો રિપોર્ટ. સાહેબ, દુનિયામાં એક રિપોર્ટ 2, 3, 5 નહીં, પણ મહેન્દ્રભાઈ 74 રિપોર્ટ કર્યા. પણ 74 રિપોર્ટ ની માલિપા ડોક્ટરે એટલું કીધું કે ભાઈ, દુનિયાની માલિપા 99% આ દીકરીનો દેહ છે ને 99% ફેલ થઈ ગયો, ખાલી 5% જેનો આત્મો છે. સાહેબ, અને હોસ્પિટલના 5 ડોક્ટરોએ ઊંચા હાથ કરી નાખ્યા. દીકરી વચ્ચે હુતી છે, જીવને જમને વાદ આલે. પણ તેથી પોતાની પત્ની હર્ષાબેન ને મહેન્દ્રભાઈ એટલું કીધું, ગાંડી હિંમત નો હાલતી હો, એ દુનિયાના ડોક્ટરો થાકી ગયા છે. હોસ્પિટલ નું તો કદાચ આપણે ખૂબ ચડ્યા, હોસ્પિટલના પગથિયા તો ખૂબ ચડ્યા, દુનિયાના ડોક્ટર થાકી ગયા ને. દીકરીને લઈને હોસ્પિટલમાં રહે. આજ મારા બાપની દેવી છે ને, એના મઢડાનું પગથિયું એકવાર ચડું તો મારી દેવી થાકી છે કે નથી? પણ બાપ હોસ્પિટલના પગથિયા ઉતરી અને સાહેબ પગની માલિપા પગરખા પહેરવાનો સમય નથી, ઉઘાડા પગ્યા. ધીમે ધીમે ડગલા માંડે, ડગલે મારી ચામુંડા, મારી મેલડી, મારી ચામુંડા, મારી મેલડી, આવો નામનો જાપ કરતા કરતા આજ કરતલિયા પરાની માલિપા, જ્યાં મારી વાજા પરિવારની જાગતી જોઈતી, જ્યારે મારી ભગવતી, મારી ચિથર બાપાની, મારી બાબુ બાપાની ભક્તિ છે ને બાપ, ત્યાં આવી અને મનસુખભાઈ ભુવાને બોલાવીને તેથી મહેન્દ્રભાઈ એટલું બોલ્યા, ભુવા સાહેબ, માણસને બોલવું હોય કાંઈ ને બોલાઈ જાય કાંઈ. તેથી મહેન્દ્રભાઈ એટલું કીધું, ભુવા આપણી દેવી પિયાલા છે ના પીવે છે? એક આંખની મારી પાસે શ્રાવણ, એક આંખમાં ભાદરવન. તેથી મારા મનસુખ ભુવાએ એટલું કીધું, ભાઈ પણ તું સાનો તો રે. અને તેથી મારા મહેન્દ્રભાઈ મનસુખ ભુવાને એટલું કીધું, ભુવા આપણા બાપ જીથરની દેવી પિયાલા છે ના પીવે છે બાપ? તેથી મનસુખ ભુવાએ એટલું કીધું કે હે મહેન્દ્ર, દેવી તો કદાચ ઘી ગોળ સિંદૂરના પિયાલા પીવે. પણ તેથી મહેન્દ્રભાઈ ખંભે હાથ મેકીને મારા મનસુખ ભુવાને એટલું કીધું, ભુવા દેવી ઘી ગોળ સિંદૂરના નહીં, દેવી ઘેટા બોકડાના નહીં, આજ મારી દીકરીના પિયાલા પીવા બેઠી દેવી.
મારા બાપની દેવી મઠમાં બેઠી છે, કોઈ ગામત્રે વહી ગઈ. આહા. પણ મનસુખભાઈ ને ટકોરો લાગ્યો ને કે બાપ, આજ બાપના દેવી મઠમાં છે, બાપની દેવી કોઈ ગામત્રે વહી ગઈ. આટલું કીધું ને ત્યાં મનસુખ ભુવાના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા. મહેન્દ્ર કેવું હોય મને કે મારી દેવીને ટકોરો નો કરતો બાપ, મારી દેવીને ટકોરા ન હોય. તેથી મહેન્દ્રભાઈ એટલું કીધું, મનસુખ ભુવા આજ દુનિયાની માલભાઈ એકવાર દેવના દરબારને ખખડાવવા માટે આવ્યો છું. જો દેવ જગતમાં જાકારો દઈ દે ને તો દુનિયાની માલપા મારી દીકરી નહીં રે બાપ. આજ ભાવનગરના તમામ ડોક્ટરોએ આજ 74 રિપોર્ટ કરાવ્યા છતાંય 5 ડોક્ટરોએ અત્યારે ઊંચો હાથ કર્યો ને દેવના દરબારની માલપા આવ્યો છું બાપ. અને ભુવા આજ ભાવનગરના ડોક્ટર એમ કહે છે કે જો તારી દીકરીને જીવાડવી હોય ને તો અહીંથી લઈ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલની માલિપા લઈને વ્યો જા. ભુવા મારી દીકરીને સિવિલની માલિપા લઈ જતા પહેલા અમદાવાદના માર્ગ માથે ચડતા પહેલા આજ મારી દેવના માર્ગે ચડીને મારી દેવ પાસે આવ્યો છું બાપ. પણ તેથી પથ્થરનું વજ્રનું કાળજું કરી અને વાજા પરિવારના મઠની માલિપા મનસુખ ભુવાએ પાટ માંડીને મારી દેવના નામની ચપટી લીધી. હો બાપ, દેવી આ દુનિયાની માલિપા એક ચપટી ભરીને દાણાનો ઘા પાટની માથે કરું. મારા બાપ ચિત્તરની મારા બાપ બાબુની ભક્તિ જો કદાચ આ મઠમાં અત્યારે તું હોય ને માં તો આમ ચપટી નાખું અને દાણા ગણું 16, 33 જો 51 દે ને હે તો આ દુનિયાની માલિપા હું એમ માનું ભાવનગરના ડોક્ટરો થાકી ગયા પણ મારી દેવી નથી થાકી. નાગણીને જગાડતો હોય ને મને હે મામા આજ મને ચિત્તર ભુવાની દેવીને જો ટકોરો કરતો હોય ને તો હાથની માલપા ચપટી લે, લોબડીમાં નહીં પણ દાણાને આમ કરી આમ દિવાલમાં ઘા કર 16, 33, 51 જો દિવાલની માલપા નો છોડાડી દઉં તારી મેરડી નહીં બાપ.
બાવડા દેવી રે એ ભાયા એ બાવડા મારા વાજા કુળના મારી શીતળ ભુવાની મેલડી સનો હિસાબ જવા દેજી નહીં હાથની માલપા સાહેબ આમ દાણાની ચપટી ભરીને પાટની માથે આમ કરી આમ દાણા નાખ્યા ને તેથી મારા મનસુખ બુઆએ મહેન્દ્રભાઈ ને એટલું કીધું કે હે મહેન્દ્ર આ દુનિયાની માલપા દાણા ગણજો જગતની માલપા મારા બાપની દેવી બોલી છે ને બાપ મારી મેલેડીના નામ માથે 501 રૂપિયો આપ્યો બતાવે મારી વાજાની મેલેડી જાજો આપે બાપ મામા મહેન્દ્ર આજ પાટની માથે જમણા હાથેથી દાણા ગણવા માંડ આજ દુનિયાની મારી બાજુ ઉગમણા ખંડની મારી વાંજા પરિવારની મારી ચિથર બાપાની મારી બાબુ બાપાની ભક્તિની દેવ બોલી હોય ને 16 33 51 ટન ઢગલીએ નોખી પાડી દે બાપ અને સાહેબ પાટની માથે તેથી અમારા મહેન્દ્રભાઈ અને મનસુખ ભુવાએ દાણા ગણ્યા ને 16 33 51 દાણા લઈને તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડી ઉભી રહી બાપ એ તેથી મારી સાવન મેલડીએ ટકોર કર્યો કે મારા મનસુખ ભુવા 16 33 51 ત્રણ દાણા આપ્યા ને એની મારી પાસેથી એક એક દાણો લઈ અને જાજા આજ રૂજુ હોસ્પિટલ ની માલિપા મારી દીકરી જીવને જમને વાદ આલે ને હાથની માલિપા દાણાની ચપટી લઈ અને હાલી નીકળ અહીંથી તું ઉભો થા અને રૂજુ હોસ્પિટલ ના પગથિયા તો ચડી જાવ તો વાંજાની મેલડી પરિવારના મઢની માલપાથી મનસુખ ભુવન મહેન્દ્રભાઈ હજી પગની માલપા પગરખા ભૂવો પહેરે નો પહેરે પણ જેમ સાહેબ વીજળી આકાશમાંથી ઉતરે અને ધરતીને ઓવારણા લઈને જેમ આકાશમાં ચડે ને એમ મારી ચિથર બાપાની કાળી નાગણી વાંજા પરિવારના જે થડે મઢે બેઠીને ત્યાંથી મારી મેલડી વીજળી જેમ જાય એમ રૂજુ હોસ્પિટલની માલપા તેની મારી મેલડી
અને મહેન્દ્રભાઈ રુજુ હોસ્પિટલના પગથિયા ચડ્યા પણ ડોક્ટરે ત્યાં ગયા ને બાપ શિવજીભાઈ મહેન્દ્રભાઈ ના જે પપ્પા એની પાસેથી ડોક્ટરે સહી લઈ લીધી બાપ ત્યાં ગયા એટલે મહેન્દ્રભાઈ ને પોતાના બાપુ એટલું કીધું ભાઈ હવે ગાડી બંધાવી લે અને તેથી મનસુખ ભુવાઈએ એટલું કીધું બાપ આ દુનિયાના ડોક્ટર થાકી ગયા ને કે હા આજ મારી મેલડીના નામનો દીકરીના કપાળની માથે 3 દાણા મેકું અને 12 કલાક મારી મેલડીના નામની મુદત જો 12 કલાકની માલપા આ દીકરીની કિડની ફેલ છે ફેફસા ફેલ છે લીવર ફેલ છે જો 12 કલાકની માલપા 3 દર્દને જો પી જાય ને એ તો મારી ચિથર વાદાની મેલડી એક કલાક 2 કલાક 3 કલાક 4 ને 5 કલાક થઈને સાહેબ જીવને જમને વાદ હાલતો તો મહેન્દ્રભાઈ ની 3 દીકરી એમાંથી સૌથી નાની દીકરી જેને દર્દ માંદગી ઘેરો લઈ ગઈ જીવને જમને વાદ હાલતો 5 કલાકે દીકરીએ પટ દઈને આંખું ખોલી અને આંખોની માલપા જે રત્ન કીકી રહીને ફેરવવા માંડી ગઈ પણ કોઈને ઓળખતી નથી પણ હર્ષાબેન જે ખોળાની માલપા લઈને એટલું કીધું કે હે દેવી દેવી દુનિયાની માલપા હું તારી પાસે કોઈ દી કાંઈ નહીં માગું માં હું માં સુભા મીઠા મધુને મીઠા મેં હુલા ઈથી મીઠી છે મોરી માં જનની જોડ સખી નહીં જડે મારી એ ગબડાને ઊભી કરી દે ને માં એકવાર હું જિંદગીની માલપા તારી પાસે કોઈ દી નહીં માગું બાપ પણ તેથી બાપ મારી મનસુખ ભુવાની કાળી નાગની એટલું બોલી દીકરી એ દીકરી દુનિયાની માલપા જો ગાયની માથે પલાણ માંડું ને તો હું વાદાની મેલડી નો હોય બાપ 5 કલાક ગઈ પણ જો 12 કલાક પૂરી થાય ઈ પેલા જો 5 ડોક્ટર એમ નો કે દુનિયામાં અમે હાર્યા અને તમારી દેવ જીતી તો વાદાની મેલડી નો છઠ્ઠી કલાક પૂરી થઈને દીકરી પાછી આંખ બંધ કરી ગઈ જન્મ દેનારી જનેતાની આંખની માલપાથી આહુડા પડે મનસુખ બુવાની આંખમાંથી આહુડા પડે મહેન્દ્રભાઈના આંખની માલપાથી સોધારા આહુડા અને શિવજીભાઈ પોતાનો બાપ એની આંખમાંથી આહુડા અને તેથી સાહેબ દુનિયાની માલપા જેને કાળીનો એકો કહેવાય મારી મેલડી ઇન્દ્રના દરબાર સુધી વહી ગયો સાહેબ અને વિધાતાના ચોપડાની માલપા આમ કરીને આમ હાથ કરીને આમ નજર માંડી અને વિધાતાએ તેથી એટલું કીધું કે એ માં મેલડી શું કરો છો અને તેથી મારી વાજા પરિવારની કાળી નાગણી માં મેલડીએ વિધાતાને એટલું કીધું કે દેવી
ભાવનગરની માલિપા રુજુ હોસ્પિટલની માલિપા જે દીકરીના જીવને જમને વાદ આલે એનું આયુષ્ય અને સાહેબ વિધાતાએ મોઢાની મોરો ફેરવીને એટલું કીધું કે મારી મેલડી એની આયુષ તો પૂરી થઈ ગઈ, તેથી મારી મેલડી એટલું કીધું કે દેવી તો હાથની માલિપા કલમ લાવો. કેમ કે દીકરીની આયુષ ખૂટે ને તો દુનિયાની માલિપા હું મેલડી દુનિયામાં ન બેઠી હોય. કેમ કે આજ 16, 33, 51 મારા મનસુખ ભુવાને દઈને હું અહીં આવી છું. પણ વિધાતા આજ જો દીકરીની કદાચ આયુષ ખૂટે અને જો ઇન્દ્રના દરબારને નો હલાવી નાખું તો વાજાની મેલડી નહીં બાપ. છેલ્લા શબ્દમાં તેથી મારી મેલડીએ વિધાતાને એટલું કીધું કે હે દેવી આ દુનિયાની માલિપા કદાચ યમના દૂતને મેકલી દે દીકરીનો જીવ લાવે અને અહીંથી આકાશમાંથી ઇન્દ્રના દરબારમાંથી કદાચ ભાવેણાની માલિપા હું મેલડી દઈને ઊભી રહું અને રુજુ હોસ્પિટલના પગથિયા ચડું અને જો દીકરીનું કદાચ મરી ગયેલું મળદું હોય અને મળદાને એકવાર ન બોલાવું તો ઊંચી થર ભુવાની મેલડી આવું ક્યારે થાય જેને માના નામથી ભાયા અને તેથી ભાવેણાની રુજુ હોસ્પિટલની માલિપા તેથી 5 ડોક્ટરોએ માથે ટાપલિયું મારીને એટલું કીધું કે હે બાપ મહેન્દ્રભાઈ આની માલિપા અમારી કોઈ કારીગરી નહીં, અમારું ભણતર નહીં, અમારું કોઈ વિજ્ઞાન નહીં, પણ આમાં કોઈ તમારું દેરું કામ કરી ગયું છે બાપ. માં 9 ને 10 કલાક થઈને સાહેબ દીકરી આળસ મેળીને બેઠી થઈ ગઈ, પણ પોતાની જન્મ દેનારી જનેતા અને પોતાના બાપના હૈયાની માલમાંથી એક અવાજ નીકળી ગયો કે વાહ માં એ મારી ચિથર બાપાની દેવ, મારી બાબુ બાપાની દેવ દુનિયાની માલિપા કોઈ નો કરે ને એવું મારી મેલડી ને મારી ચામુંડા કરે બાપ. અને સાહેબ હોસ્પિટલની માલિપાથી દીકરીને રજા આપીને દીકરીને લઈ અને તેથી આ કરદલિયા પુરાની માલિપા મારી વાજા પરિવારની જાગતી જોઈ મારી ચામુંડને મારી મેલડીના મઠે આવી અને દીકરીને માના પાલકની સામે બેહારી તેથી મહેન્દ્રભાઈ પોતાના પત્ની અને પોતાના કોઈ નો કરે એવું મેલડી કરે સાહેબ. જોકે અમને તો એક વાતનું ફરમાન છે, વાત કરીએ છીએ કાલી ગેલી ભાષામાં, પણ સાહેબ જીવતો જાગતો દાખલો આ ભાઈ જે તેડીને ઉભાની દીકરીની વાત છે સાહેબ. જેને તાળીથી વધાવી લ્યો બાપ મારી વાજાની મેલડીને આપણી વચ્ચે છે સાહેબ, એનું ફૂલ મારી મેલડીનું ફૂલ છે સાહેબ. અને તેથી શિવજીભાઈ એક પગે ઉભા રહીને એટલું કીધું કે હે ભુવા આજ મારા બાપ ચિથરની દેવીને ટકોરો કરાય દુનિયામાં. જો મારી દેવ એમ કે ને કે શિવજી આજ કરતલિયા પરાના ચોકની માલિપા ઉભો રહીને વેચાઈ જાત, મારી મેલડીના નામમાંથી વેચાઈ જાવ બાપ.
હાથની માલપા ઝારની ચપટી ભરીને પાટની માથે એમ દાણા નાખ્યા ને એ તેથી મારી ચિત્તર બાપાની ને મારી બાપુ બાપાની એક દુબળા માણાની ભક્તિની મારી મેલડી એટલું બોલી કે મનસુખ દાઢી મૂછના ધણીને કદાચ ઝાપટ મારીને લઈ લઉં પણ અબળા પાયેથી શું લઉં બાપ હે જા મને 2 શ્રીફળ દઈ દે અને દુનિયાની માલિપા સૂર્ય ઉગે ને હાથમે તો દીકરીની પાસે હોય વર્ષે કોઈ દી લાંબો હાથ કરું તો તારી મેલડી નહીં. દીકરીના બાવડા પકડીને જગતમાં હું લઉં તો કોઈ મને દેવ નો કે હું દેવ મટીને ડાકણ બની જાઉં. મારા ભુવા આજ 2 શ્રીફળ દઈ દે આ ધરતીની માથે દીકરીનું આયુષ્ય ફરી વાર રહે ત્યાં સુધી જો કોઈ દી કડવો કાંટો મારી મેલડીના નામનો વાગે ને તો મારા ચિતરિયા ભુવાની ભક્તિ લાજે. પણ સાંભળ બાપ, જયારે તે મારા મઠની માલપાથી દાણા લઈને રૂજુ હોસ્પિટલની સામે ડગલા માંડ્યા તેથી મનથી હું બોલ્યો હતો અને તેથી સાહેબ કોઈને ખબર નથી. તેથી મારી દેવના પાલકની સામે પોકાર કર્યો મનસુખ ભુવા એક દેવી. હું એટલું બોલ્યો તો મારી આ તારી વાડીના છોડવા છે, છોડવો ફૂલ કરમાય નહીં હો દેવી. તો દુનિયાની માલપાઈ અને આયુષ્ય દઈશ ને તો જીવ હાટે મારી દેવી મારી મેલડી હું તને જીવ દઈશ બાપ. એ ભુવા દીકરીની પાસે નહીં પણ તારી પાસે તો આજે લઉં કાલે લઉં. દુનિયાની માલપા તું દાઢી મૂછનો ધણીને મારો મુંજાવર છો સાહેબ. હે અને તેથી સાહેબ જીવ હાટે જીવ અમર પિયાલા પી અને મારી ચિત્તર બાપાની મારી બાપુ બાપાની ચામુંડા મારી મેલડી અમીનો હોટકાર લીધો ને બાપ. અને તેથી વાંજા પરિવારના મઠની માલપા દેવ ડાક વગાડે ને કદાચ મારી મનસુખ ભુવાની કાળી નાગણી મેલડી રમે બાપ. આજ જો દીકરીને નવું જીવતદાન આપે આવી કદાચ મારી વાંજા પરિવારની બળુકી મેલડી જો આજ કદાચ આ રમતી હોય યાદવ પરિવારના માંડવાની માલપા અને સાહેબ આની માલપા ગમે એટલા મારી મેલડીના ભુવા પટિયાર આવ્યા હોય મારી યાદવ પરિવારની ચામુંડાના વાયકને માન દઈ અને કોઈ માતાને લટે લઈને આવ્યા હોય, કોઈ કાંકણે બાંધીને આવ્યા હોય, કોઈ લોબડીમાં લઈને આવ્યા હોય, કોઈ પનિયાના શેડે લઈને આવ્યા હોય અને દીકરીને જો નવું જીવતદાન દે આવી હિન્દુના ઘરે ઘરે જો મેલડીઓ બેઠી હોય અને આ યાદવના માંડવાની માલપા જ્યાં જ્યાં મેલડીના ભુવા પટિયાર અને ભુવા પટિયાર નો કઈ નહીં પણ જેના દિલની માલપા એક ગુલાબના ફૂલની પત્તી જેટલો જો મારી મેલડીનો વિશ્વાસ હોય ને હિન્દુના દીકરા જો મેલડીને માનતા હોય અને એક એક આંકડો નો આવે ને એ તો તમારા ઘરે મેલડી નહીં કોઈ સુડેલું પીવડાતી હોય.